વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના એસઓજીની સૌથી મોટી સફળતા હાથ મળી છે। આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરની અંદરથી એસઓજી એક સૌથી મોટી સફળતા હાથ મળવા પામી છે। તેમના દરેકે દરેક કામો જે અત્યારે હાલ પરિપૂર્ણ થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની મોટી સફળતા એ છે કે જ્યારે અલગ અલગ બે ખેતરોમાંથી લીલા ગાંજાનું વાવેતર કરનાર લોકોને ઝડપી પાડ્યા છે। કુલ રૂપિયા 18 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। બે આરોપીને ઝડપી પાડ્યા છે અને જ્યારે વર્ષની શરૂઆત માટે નશાકારક અને પ્રતિબંધિત વસ્તુઓ માટે એસઓજી પોલીસે જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો એસઓજી પોલીસે સાયલા તાલુકાના કછવાડી ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનો જે ઉછેર કરી રહ્યા હતા તે તમામ લોકોને અત્યારે હાલ પકડી પાડ્યા છે અને જેમાં પોલીસે 550 નંગ લીલા ગાંજાના છોડ કુલ વજન 3036 કિલો ને 800 ગ્રામના ધજાડા પોલીસે તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ સાથે સહિત કુલ રૂપિયા 18 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે। સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે। બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે બાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર સંધી જોડાઈ ગયા છે। મયુર, શું છે આખી આ ઘટના જ્યારે 18 કરોડના મુદ્દામાલ ઝડપાયો છે અને આ ગાંજાનું છોડનું વાવેતર કરી રહ્યા હતા, કેટલા સમયથી કરી રહ્યા હતા અને કોણ છે તેની પાછળ શું નેટવર્ક સામે આવી રહ્યું છે? ચોક્કસ રાઠોડ, આપણે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લા કે અથવા તો ગુજરાતભરમાં જે આ ગાંજો હોય છે એ આદિકાળથી ઉગાવતા આવતા જે ચરસ ગાંજો જે અફીણ ના દોડવાની આવતા હોય એનો એક બીજો પાર્ટ જ છે। આમાંથી જ બધું ઉગતું હોય છે। પણ જયારે વાત કરી કે હાલ અત્યારે જે નશાખોરી વધી રહી છે દેશભરમાં, ગુજરાત અથવા તો એની ડિમાન્ડ વધી રહી છે અને એના સામે ભાવ વધી રહ્યા છે, એના અંદર જોવા જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કહી શકાય કે આવડો મોટો જે જથ્થો ઝડપાયો છે એ અગાઉ ક્યારે પણ નહીં ઝડપાયો હોય। જેટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે એસઓજી પોલીસ અને જે ધજાડા પોલીસ છે, એસઓજી પોલીસની બહુ સારી કામગીરી અને એસઓજી પોલીસ હોય છે એ આવા વારંવાર સુરેન્દ્રનગર જિલ્લામાં પકડતા હોય છે। પણ નાનો મોટું 2-5 મણ કે 2-4 કિલો 10 કિલો એવું ઝડપાતું હોય છે। જ્યારે આવડું મોટું ઝડપવામાં આવ્યું છે એક એ ચોક્કસ એક કહી શકાય કે એક બાજુ આપણે સમાજ માટે લાલબત્તી પણ છે અને ગંભીરતા પણ આની લેવી જોઈએ। એટલે આવી રીતે જો ઝડપાતું હોય તો અન્ય ખેતરોમાં પણ કદાચ આવી રીતે કરોડો રૂપિયાનું આવા છોડ ઉભા હશે। જી મયુર, આ જે રકમ છે રકમ બહુ મોટી છે, 18 કરોડની આ રકમ છે અને 18 કરોડની સાથે આટલો મોટો મુદ્દામાલ જે ગાંજાનો છે તે ગુજરાતની અંદર અને તે પણ એક આ જિલ્લાની અંદર ઉગાડવામાં આવે છે અને સાથે એસઓજીની સૌથી મોટી સફળતા એ છે કે તેમને તપાસ કરીને આ જે આખો ગાંજાનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંદર લોકો સંડોવાયેલા છે, જે આનો ધંધો કરી રહ્યા છે, ક્યારે આ લોકોને નેસ્ત નાબૂદ કરવામાં આવશે? ચોક્કસ એક વાત પણ એ પણ કહી દઉં, કડવી છે પણ મીઠી છે કે જ્યારે કોઈ પણ આના મૂળ સુધી કોઈ કંઈ થતું નથી હોતું। જે તે વાડીની અંદર જે ભાગ્યા હોય છે કે જેને ઉગાવ્યું હોય છે એના ઉપર એક્શન લઈ અને અહીંયા વાત પૂરી થઈ જતી હોય છે। અત્યાર સુધીમાં ઘણી બધી વાર ગાંજો ઝડપાયો છે અને એમાં જે પ્રોસિજર હોય કે જે તે તોમતદારો ઝડપાયા હોય છે એના ઉપર કરી અને પાછું એ ખેતરની અંદર રૂટીન કામગીરી ચાલુ થઈ જતી હોય છે।
આના માટે કહેવાય છે કે બહુ મોટો ગુનો હોય છે કે ભાઈ 10 વર્ષની સજા અને 10 લાખ જેવો મોટો દંડ પણ ફટકારતી હોય છે કોર્ટ. પણ જ્યારે જોવા જઈએ તો આ ફક્ત એક ખેતરની વાત છે સાહેબ. એક જ એવું ખેતર છે કે એક ખેતરની અંદર આવડું મોટું કે બે ખેતરની અંદર આવડું મોટું ઝડપાયું છે. જ્યારે વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવા લાખો ખેતરો આવેલા છે. ક્યાંય ખૂણે ખાંચી આવી હતી, બીજા કોઈ ઉગાવ્યું છે કે નહીં, એ પણ એક તપાસનો વિષય છે. ચોક્કસથી માહિતી આપવા માટે મયુર આપનો ખૂબ ખૂબ આભાર.